આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સમાચારના આરંભે એક સંદેશ. કોરોના સામેની રાષ્ટ્રની એકજૂટ લડતમાં આપ પણ જોડાવ અને કોરોનાથી બચવાના 3 સરળ ઉપાયો અપનાવો. હંમેશા માસ્ક પહેરો, 2 ગજની દૂરી એટલે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને હાથ અને મોંની સ્વચ્છતા જાળવો. હવે જોઈએ સમાચાર. સરકારના 3 કૃષિ કાયદાના વિરોધમાં કિસાન આંદોલને જાહેર કરેલ ભારત બંધના એલાનને ગઈકાલે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળમાં બંધની વ્યાપક અસર જોવા મળી, જ્યારે ગુજરાતમાં નહીવત અસર રહેવા પામી હતી. રાજ્યભરમાં ગઈકાલે રાતથી જ કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી 144ની કલમ લગાવી દેવામાં આવી હતી, ત્યારે કચ્છમાં પણ બંધને મોડો પ્રતિસાદ સાંપડ્યો હતો. કચ્છમાં વેપાર, ધંધા, રોજગાર રાબેતા મુજબ ધમધમ્યા હતા. કચ્છના કિસાનો પણ બંધના એલાનથી અળગા રહ્યા હતા. જો કે જિલ્લા મથક ભુજમાં કોંગ્રેસ તથા અન્ય પક્ષે લડતનો મોરચો સંભાળ્યો હતો અને મર્યાદિત માત્રામાં આગેવાનોએ દેખાવોની શરૂઆત કરતા 144 સહિતની કલમના ભંગ બદલ પોલીસે તેમની અટકાયત કરી હતી. જિલ્લામાં નખત્રાણા, અંજાર, રાપર, ગાંધીધામ ખાતે પણ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરનારા વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી. ઇન્ડિયન મોબાઈલ કોંગ્રેસ 2020ને સંબોધતા વડાપ્રધાન મોદીએ દેશમાં 5G ટેકનોલોજીને સમયસર શરૂ કરવા માટે સાથે મળીને કામ કરવાનું આહવાન કર્યું હતું. આ ઉપરાંત ટૂંક સમયમાં ઉપલબ્ધ થનારી કોરોના રસીના રસીકરણ અભિયાનમાં પણ મોબાઈલ ટેકનોલોજીનો બહોળો ઉપયોગ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકો તરફથી લીલી ઝંડી મળે એટલે કોવિડ-19 રસીનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ લોકોને રસી ઉપલબ્ધ કરાવી શકાય તે માટે મોટા પાયે કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં વિતેલા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના 1325 કેસ નોંધાતા કુલ આંકડો 2,71,493 થયો હતો, જ્યારે 24 કલાકમાં 15 દર્દીના મોત નિપજતા રાજ્યમાં કોરોનાથી થયેલ મૃત્યુઆંક 4,110 થયો છે, તો 1,537 દર્દીઓ કોરોનાને મહાત આપવામાં સફળ થયા છે. કચ્છ જિલ્લામાં કોરોનાના 21 કેસ નોંધાયા, જેમાં ભુજ અને ગાંધીધામમાં 8, મુન્દ્રા તાલુકામાં 2, અંજાર, અબડાસા, નખત્રાણામાં 1 કેસ નોંધાવા સાથે 22 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યાના અહેવાલ મળ્યા છે. કચ્છના ધોરડો રણોત્સવ ખાતે ખાણીપીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટ સિટી પાસે ઊભી કરવાની સંભવિત આયોજન કરવા વિચારણા હેઠળ છે, ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને સોંપવામાં આવેલી આ જવાબદારી અંતર્ગત ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા સખી મંડળ, સ્વસહાય જૂથના સભ્યો, કારીગરોને જિલ્લા ગ્રામ એજન્સી ભુજની કચેરીએથી તારીખ 9 અને 10 એટલે કે આજે અને આવતીકાલે 2 દિવસ દરમિયાન ફોર્મ્સ મેળવી જરૂરી વિગતો સાથે જમા કરાવવાના રહેશે એવું જણાવવામાં આવ્યું હતું. વધુમાં જણાવાયું હતું કે આ સ્ટોલની ફાળવણી ડ્રો પદ્ધતિથી અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને કરવામાં આવશે. રાજ્યમાં કોવિડ હોસ્પિટલના આગના બનાવો બાદ દરેક જિલ્લામાં કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટી નિશ્ચિત કરવાના અપાયેલા આદેશ મુજબ કચ્છમાં ભુજ, અંજાર, મુન્દ્રા પ્રાંત વિસ્તારમાં આવેલી 8 જેટલી કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીની મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં ફરજ પરના તમામ અધિકારીઓ, કચ્છ જિલ્લા તબીબી અધિકારી, કચ્છ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર સહિતના અધિકારીની ટીમે સમીક્ષા કરી હતી. હવામાન. હાલે સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ ગયા બાદ ખેડૂતો માટેના માઠા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે. તે મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં આગામી તારીખ 10 થી 12 ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં માવઠાની ધૂંધળી શક્યતા વચ્ચે હજુ 5 દિવસ વિષમ વાતાવરણનો દોર જારી રહેશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ડિસેમ્બરના બીજા પખવાડિયામાં પારો ગગડવાની શક્યતા સાથે ઠંડીનો ચમકારો જોવા મળશે. દરમિયાન નલિયામાં 14.4 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું બીજું ઠંડુ મથક રહેવા પામ્યું છે. બાકીના શહેરોમાં લઘુત્તમ 14 થી 18 ડિગ્રી સાથે મહત્તમ પારો 30 ડિગ્રીથી ઉપર રહેવાના સમાચાર હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.